નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. એસએનપી ન્યૂઝની ઇમ્પેક્ટ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નવનિર્માણ પામેલા શોપિંગ પર રામજી સાથે પીએમસીએમ ની સ્થાપનાને લઈને ફોડ્યો હતો ભાંડો. સમગ્ર પ્રકરણમાં બોડા વિભાગે સ્થળ પર દોડી 7 દિવસમાં ખુલાસા અને પુરાવાની માંગ સાથે ફટકારી નોટિસ. યોગ્ય દસ્તાવેજ અને બાંધકામની મંજૂરી નહીં હોય તો કરાશે સીલ. અંકલેશ્વરના સાળંગપુર વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. ગાંજાના જથ્થા સાથે 4 વ્હીલ ગાડી અને મહિલાની ધરપકડ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી. 58 જેટલા વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ. પૂર અસરગ્રસ્ત લોકોને પૂર સહાય કલેક્ટરની ઉપસ્થિતિમાં અપાઈ. અનેક ધારાસભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરમાં નવનિર્માણ પામેલા શોપિંગ પર રામજી સાથે સીએમ અને પીએમ ની સ્થાપના કેમ કરાય તે મુદ્દે ભાંડાફોડ થયા બાદ બોર્ડા વિભાગ સ્થળ ઉપર દોડી જઈને નોટિસ ફટકારવામાં આવી છે. 7 દિવસમાં ખુલાસો નહીં થાય તો આગામી દિવસોમાં સીલ કરવાની પણ કામગીરી કરવામાં આવનાર હોવાની માહિતી મળી રહી છે. એસએનપી ન્યૂઝ ફરી એકવાર અસરકારક સાબિત થઈ છે. ગડખોલ ગામના પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિ સાથે મંદિર સંચાલકને બોર્ડાએ નોટિસ પાઠવી છે. આગામી 7 દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે. બોર્ડા દ્વારા સ્થળ તપાસ કરી પંચકેસ કરી મકાન માલિકને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મોહનલાલ ગુપ્તાને પોતાના મકાનના ધાબા પર પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિ સાથે રામ મંદિર બનાવ્યું છે. જે અંગે ગામના જાગૃત નાગરિક મનસુખ રાખસિયા દ્વારા બોર્ડા માં બાંધકામ બિનઅધિકૃત હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદ બાદ બિનઅધિકૃત બાંધકામ તૂટતા અટકાવવા મૂર્તિ બેસાડી મંદિર બનાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિને લઈ ચર્ચામાં આવેલ મંદિર છેલ્લા 5 દિવસથી ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. ગતરોજ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આરોપ બાદ અંતે બોર્ડા વિભાગ વહેલી સવારથી જ સ્થળ તપાસ શરૂ કરી હતી અને સ્થળ પર દોડી આવી પંચકેસ કરી રોજમકામ કર્યું હતું. બાંધકામ નિરીક્ષણ કરી મકાનના ધાબા પર બનાવેલ મંદિર સંચાલક મોહનલાલ ગુપ્તાને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે દિન 7ની નોટિસ પાઠવવામાં આવી છે. આ મામલે હવે બોર્ડા દ્વારા આગામી 7 દિવસ બાદ જો પુરાવા રજૂ કરી શકે તો કાર્યવાહી કરાઈ શકે એમ છે કે કેમ, ત્યારે ખરેખર બાંધકામ અને તેના પર બનેલ મંદિરની કાયદેસરતા પર સવાલો ઊભા થયા છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દસ્તાવેજી પુરાવા જોયા બાદ નિર્ણય લઈશું, બોર્ડા અધિકારી નીતિન પટેલે કહ્યું હતું. પ્રાથમિક સ્થળ તપાસ કરતા પંચકેસ કરી જરૂરી કાર્યવાહી ભાગરૂપે 7 દિવસમાં જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી છે. જોકે બાંધકામ ગેરકાયદેસર હોવાની ચર્ચાઓ વચ્ચે હાલ તો વિવાદ ઊભો થયો છે. અંકલેશ્વરના સાળંગપુર વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી લીધી છે. સુરતથી ગાંજાનો જથ્થો અંકલેશ્વર લાવી સાળંગપુર વિસ્તારમાં તેનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે ભરૂચ એસઓજી પોલીસે કાળમાં સંતાડેલો ગાંજાનો જથ્થો સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે 10 કિલો ગાંજો અને કાળ મળી અંદાજે 6,05,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન પોલીસ પકડથી ભાગી ગયેલ ઈસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાં નશાકારક ચીજ વસ્તુઓનું વેચાણ વધી ગયું હોય જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા સૂચનો આપ્યું હતું. જેના ભાગરૂપે અંકલેશ્વર એસઓજીની ટીમે પોલીસની સાથે રાખી ઓફિસમાં હાજર હોય તે દરમિયાન માહિતી મળતા જ સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની પાછળ મકાન નંબર 295માં રહેતા દીપક કુમાર મંડલે પોતાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર JH04U5225માં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો હોય તેવી બાતમીના આધારે રેડ કરી હતી. જેથી એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરતા પીએસઆઈ એમએસ ચાવડા સહિત સ્ટાફના માણસોએ સરકારી પંચોને સાથે રાખી રેડ કરી હતી. જેના કારણે મોટો ગાંજાનો જથ્થો મળી આવતો. 10 કિલો ગાંજાનો જથ્થો તથા ફોડી મળી અંદાજે 6,05,000નો મુદ્દામાલ જપ્ત કરી મહિલાની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી દીપક મંડલને વોન્ટેડ જાહેર કરાયો છે. પૂર અસરગ્રસ્ત લોકોને પૂર સહાય કલેક્ટરની ઉપસ્થિતિમાં અપાઈ હતી.
ભરૂચ જિલ્લામાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યક એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ સહિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારોના વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। અધ્યક્ષ સ્થાને જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પણ ઉદ્બોધન આપ્યું હતું કે જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયત્નો અને રાઉન્ડ ધ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલ ઘડીને આપણે પાર પાડી હતી। આ તબક્કે કામ કરનારા તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર માની તમામની કામગીરી બિરદાવી હતી। તેમણે પોતાના IASની તાલીમ સમયના મસૂરીના સ્મરણોના પણ વાગોળતા કહ્યું હતું કે ડિઝાસ્ટરને પહોંચી વળવા મોડ્યુલ શીખવવામાં આવતું હોય છે અને આ મોડ્યુલ્સની બુક બધું જ લખાવવામાં આવ્યું છે, છતાંય ઘટના સમય દરમિયાન બુક બહારનું ઘણું દેખાય છે, ત્યારે ઘટના બાદ ઘણા અનુભવો અને તેનું સોલ્યુશન લાવવામાં સફળતા મળી છે। મેનેજમેન્ટ કરી તાત્કાલિક ધોરણે ટીમોની રચના કરી શકાય, સહાય અને સુવિધાઓ પણ લોકો સુધી પહોંચાડી શકાય તેવા પ્રયાસો કરવામાં સફળતા મળી છે। 2023ના પૂરના જે દુકાન અને ધંધાર્થીઓનો જે પેકેજ આપવામાં આવેલું હતું એના તમામ લાભો આજે અમે એક જ કાર્યક્રમ થકી તમામ લાભાર્થીઓને આખા જિલ્લાના આજે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે। એમના અકાઉન્ટ્સમાં પેમેન્ટ પણ થવા માંડ્યા છે અને અમને એ અમારી ટીમે જે રીતે એક વર્કઆઉટ કરીને ગોઠવ્યું છે એ પ્રમાણે લગભગ કાલ સુધીમાં આ તમામ સહાય પૂર્ણ કરવામાં આવશે। આપને જણાવીએ કે 1600થી વધારે લોકોને 4 કરોડથી વધારે મોટી રકમના સહાય આજે એક જ કાર્યક્રમથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા કક્ષાનો 15 સ્પેશિયલ ઓલિમ્પિક JNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો। ભરૂચ જિલ્લામાં છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિક રમાડવામાં આવે છે, જેમાં જિલ્લાના અલગ અલગ સંસ્થાઓના દિવ્યાંગ બાળકો ભાગ લેતા હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ અને કલરવ સંસ્થા તથા LNG પેટ્રોનેટ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલિમ્પિક JNFC ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વ શિક્ષા અભિયાન, ડાયેટના કોશંબા, શૈશવ, અંકલેશ્વરના મળી કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં બાળકોએ 25મી, 50મી, 100મી, 200મી તથા 400મી દોડ અને વોક, સોફ્ટબોલ થ્રો, ગોળા ફેંક સહિતની લાંબો કૂદકો, સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો, જેનો શુભારંભ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેનના વરદ હસ્તે કરાયો હતો। બીજું એક મેં એ પણ જોયું છે, ઘણા બધા માતા પિતાઓના હું સંપર્કમાં છું। આ બાળકો છે ને બહુ નસીબદાર હોય છે, તમે નોટિસ કરજો। તમારા ઘરમાં આ બાળકના આગમન પછી ખુશીઓ આવી હશે અને આવી જ હશે। ઘણા બધા માતા પિતાઓએ મારી આગળ ઇકરાર કર્યો છે કે આ અમારા ઘરનું નસીબ છે। ભગવાન જેને વરદાન આપવા ઈચ્છે છે ને એમના ઘરમાં આ બાળકને મોકલી આપે છે। અને કેટલા ઇનોસન્ટ છે, તમે જુઓ એમની દુનિયામાં કોઈ દેશ નથી, કોઈ ધર્મ નથી, કોઈ જાતિ નથી, કોઈ ઊંચ નીચ નથી। કેટલી નિર્દોષ દુનિયા છે, બિલકુલ ભગવાનની દુનિયા છે, સ્વર્ગની દુનિયા છે। અને એ દુનિયામાં જ્યારે થોડાક સમય માટે પણ સામેલ થવાનું થાય ને તો આપણી જાતને આપણે અહોભાગી સમજવી પડે। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં 58 જેટલા વિકાસલક્ષી કામોને મંજૂરીની મહોર મરાઈ હતી। ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે લોકસભાની ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ મનાતી સામાન્ય સભા મળી હતી, જેના પ્રારંભે દહેજ બાયપાસ રોડ પર ચાલતી ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરી જરૂર મુજબ વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી। નમસ્કાર, આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભામાં 58 મુદ્દા હતા એજન્ડામાં અને અધ્યક્ષસ્થાનેથી 2 મુદ્દા હતા।
દરેક મુદ્દાઓ પર શાંતિથી વાત થઈ છે અને સર્વસંમતે તમામ એજન્ડાના મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે. અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતને જે રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એવી જ રીતે અમે વિકાસના કામો કરીને ભરૂચને આગળ વધારવા જઈ રહ્યા છીએ. એ રીતે અમે બોર્ડની સામાન્ય સભાને પૂર્ણ કરી છે. આ ઉપરાંત ગંદકી રખડતા પશુઓના મુદ્દે તેમજ સિટી બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલ જગ્યાનું ભાડું વસૂલવા તથા પાલિકાની આવકના અન્ય સ્ત્રોત ઊભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. કારોબારી સમિતિ હેમેન્દ્ર પ્રજાપતિ, સાંસદ પક્ષના નેતા ગણેશ કાયસ સહિત અન્ય સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ વિપક્ષની રજૂઆતના ઉત્તરવાણી સકારાત્મક વાતાવરણ ઊભું કરી સભાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેથી વિવિધ વિભાગના 58 જેટલા વિકાસના કાર્યોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. તેમાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે હાલમાં જે એબીસી સર્કલથી દહેજ જતા માર્ગના ઉપર નવું બ્રિજનું કામગીરી ચાલુ રહી છે અને એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી. વિપક્ષે સજેશન આપેલા છે અમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભણત વધેલું છે, એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કશક હોય કે રેલવે સ્ટેશન મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે અને સતત એબીસી સર્કલથી લઈને મનુબર ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે. તે બાબતે તાત્કાલિક નગરપાલિકા નિર્ણય લે અને જે તે વૈકલ્પિક માર્ગ છે એને ખુલ્લો મૂકવામાં આવે અને જે માર્ગો જે વર્ષોથી કહી શકાય કે ઘણા વર્ષથી જે શહેરના બે મુખ્ય માર્ગ છે, એક ફાટા તળાવ 4 રસ્તા જતો માર્ગ અને બીજો સેવાશ્રમનો માર્ગ, એ બંને માર્ગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે, એ રસ્તો ચાલુ કરવામાં આવે. એની સાથે સાથે જે ટ્રાફિક કહી શકાય કે મોહમ્મદપુરા અંદર પણ બ્રિજની કામગીરી શરૂ થવાની છે આવનારા દિવસોમાં, પણ વૈકલ્પિક રસ્તા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધશે, એટલે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે. સહારાથી બે સહારાની વેદના ભરૂચ પાંજરાપોળ ખાતે બેઠક મળી હતી. સહારાથી બે સહારા બનેલાની વેદના ભરૂચ પાંજરાપોળ ખાતે સવારે સહારા ઇન્ડિયામાં જમા કરતા અને ભોગ બનેલા અસરગ્રસ્તોની બેઠક મળી હતી, જેમાં બપોરે 3 વાગે ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. વોટ્સએપ ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું. હવે પછી બીજી બેઠક 4/2/2024ના રોજ થનાર છે અને પાંજરાપોળ ખાતે રાખવામાં નક્કી કરનાર છે. પ્રધાનમંત્રીશ્રીને સહારાના નાણાં જલ્દી પરત મળે તે માટે પોસ્ટકાર્ડ લખવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાજર સભ્યોએ પોતાની વેદનાઓ વ્યક્ત કરી હતી. આ બેઠકમાં જાણીતા એડવોકેટ મહેન્દ્ર કંસારાએ માર્ગદર્શન આપ્યું હતું અને ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ આભાર વિધિ કરી હતી. નવું કોઈ સંશોધન કરવાનું પીએચડીની જરૂર નથી. એટલે આપણા નાણાં આપણે જ્યારે ખોવાયા છે, આપણા નાણાંની છેતરપિંડી થઈ છે, હું તો છેતરપિંડી શબ્દ વાપરીશ કે આપણી જોડે ધોળે દિવસે છેતરપિંડીને ઠગાઈ થઈ છે. આપણે હાથ જોડીને બેસી રહેવાનો સમય નથી. આપણે અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. એસએનપી ન્યૂઝની ઇમ્પેક્ટ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નવનિર્માણ પામેલા શોપિંગ પર રામજી સાથે પીએમસીએમ ની સ્થાપનાને લઈને ફોડ્યો હતો ભાંડો. સમગ્ર પ્રકરણમાં બોડા વિભાગે સ્થળ પર દોડી 7 દિવસમાં ખુલાસા અને પુરાવાની માંગ સાથે ફટકારી નોટિસ. યોગ્ય દસ્તાવેજ અને બાંધકામની મંજૂરી નહીં હોય તો કરાશે સીલ. અંકલેશ્વરના સાળંગપુર વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. ગાંજાના જથ્થા સાથે 4 વ્હીલ ગાડી અને મહિલાની ધરપકડ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી. 58 જેટલા વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ. પૂર અસરગ્રસ્ત લોકોને પૂર સહાય કલેક્ટરની ઉપસ્થિતિમાં અપાઈ. અનેક ધારાસભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.